જય શ્રી કૃષ્ણ. કૃષ્ણવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે આપણા જીવનની દરેક મૂંઝવણ, દરેક પ્રશ્ન અને દરેક દુઃખનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છુપાયેલો છે? તો આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય અને જીવનને પરિવર્તિત કરી દે તેવા ઉપદેશો વિશે જાણીશું જે સીધા તમારા હૃદયને સ્પર્શી જશે. તો એકદમ શાંત અને ધ્યાનથી આ આખો વિડીયો સાંભળજો. વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા, કારણ કે કોને ખબર, કદાચ આજના આ ઉપદેશમાં જ તમારા કોઈ મોટા પ્રશ્નનો જવાબ છુપાયેલો હોય. તો મિત્રો, આજની આ અદ્ભુત યાત્રા શરૂ કરતા પહેલા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ મારી નહીં પરંતુ શ્રી કૃષ્ણની વાણી છે. તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. તો ચાલો આ દિવ્ય જ્ઞાનની યાત્રા શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે દરેક કાર્યનું પરિણામ તરત જ ઈચ્છીએ છીએ. ફૂલને ખીલવામાં સમય લાગે છે અને કર્મને ફળવામાં પણ. જે વ્યક્તિ ધીરજ નથી રાખી શકતો તે પોતાના જ ભાગ્યના બીજને અધૂરો છોડી દે છે. યાદ રાખો, સમય હંમેશા યોગ્ય હોય છે, બસ આપણે તેની ગતિ પર વિશ્વાસ રાખવાનો હોય છે. જે મનુષ્ય પોતાના ભયને ઓળખી લે છે તે અડધો મુક્ત થઈ જાય છે. ભય અંધકાર જેવો છે, તેને મિટાવવા માટે સંઘર્ષની નહીં પરંતુ પ્રકાશની જરૂર હોય છે. જ્યારે અંદર જ્ઞાનનો દીપ પ્રગટે છે ત્યારે ભય આપોઆપ ભાગી જાય છે. સાચો સાધક એ જ છે જે પોતાની અંદરના અંધકારથી ભાગતો નથી, પણ તેનો સામનો કરે છે અને તેને પ્રકાશમાં બદલી નાખે છે. જીવનનો અર્થ સમજવા માટે મૃત્યુને સમજવું આવશ્યક છે. મૃત્યુ અંત નથી પરંતુ પરિવર્તન છે. જેમ નદી સાગરમાં ભળી ગયા પછી પણ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવતી, તેવી જ રીતે આત્મા પણ માત્ર રૂપ બદલે છે. જ્યારે આ જ્ઞાન હૃદયમાં ઉતરી જાય છે ત્યારે મનુષ્ય મૃત્યુથી ડરતો નથી પરંતુ જીવનને વધુ ઊંડાણથી જીવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ત્યારે શાંત થાય છે જ્યારે તેને એ અનુભવ થઈ જાય છે કે કોઈ પણ વ્યક્તિ તેનો શત્રુ નથી, તે માત્ર તેની પરીક્ષા છે. સંસાર અરીસા જેવો છે, જે તમારી અંદર છે તે જ પાછું આવે છે. જો તમારી અંદર શાંતિ છે તો દુનિયા પણ તમારા માટે શાંત થઈ જશે. તેથી સુધારો બહારથી નહીં, અંદરથી શરૂ કરો. ક્યારેક તમારે મૌન રહીને જીવનને તેની રીતે ખુલવા દેવું જોઈએ. દરેક પ્રશ્નનો ઉત્તર અત્યારે જ મળવો જરૂરી નથી હોતો. સમય દરેક રહસ્યને ખોલી દે છે, બસ વિશ્વાસ જાળવી રાખો. જે વ્યક્તિ ઉતાવળમાં નિર્ણય લે છે તે ઘણું બધું ગુમાવી બેસે છે. મૌનમાં રહીને પ્રતીક્ષા કરવી એ જ આત્માની ધીરજ છે, અને આ જ ધીરજ જીવનને દિશા આપે છે. જ્યારે મનુષ્ય પોતાના સુખ અને દુઃખની પાર જોતા શીખી જાય છે ત્યારે તે સાક્ષી બની જાય છે. સાક્ષી થવું એ પલાયન નથી, તે સર્વોચ્ચ જાગૃતિ છે. જ્યારે તમે ઘટનાઓમાં ફસાયા વિના તેને જોઈ શકો છો ત્યારે જીવન તમને નિયંત્રિત નથી કરતું, તમે જીવનને સમજવા લાગો છો. આ જ જ્ઞાનનો આરંભ છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પોતાની અંદર ઝાંકીને જુઓ, ત્યાં કોઈ કમી નથી. તમારી અંદર એ જ શક્તિ છે જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે. ફર્ક માત્ર એટલો છે કે તમે પોતાને સીમાઓમાં બાંધી દીધા છે. જ્યારે તમે ડર, શંકા અને પસ્તાવાની આ દિવાલો પાડી દેશો ત્યારે તમે જાણી જશો કે ઈશ્વર હંમેશા તમારી અંદર જ હતા. સાચો ધર્મ એ નથી જે માત્ર પૂજા કરતા શીખવે, પરંતુ એ છે જે જીવનમાં કરુણા શીખવે છે. જ્યારે તમારા કર્મ કોઈના આંસુ લૂછે છે ત્યાંથી જ તમારી સાચી આરાધના શરૂ થાય છે. જે પ્રેમના માર્ગ પર ચાલે છે તેના માટે દરેક વ્યક્તિ મંદિર બની જાય છે અને દરેક ક્ષણ એક પ્રાર્થના બની જાય છે. ક્યારેય પોતાની પરિસ્થિતિઓને દોષ ના આપો. તે તમારી વિરુદ્ધ નથી, પણ તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડવા આવી છે. દરેક વખતે જ્યારે જીવન કઠિન લાગે ત્યારે યાદ રાખો કે આ ઈશ્વરનો સંકેત છે કે તમારામાં હજુ વધુ ઊંચે ઉઠવાની ક્ષમતા છે. દરેક સંઘર્ષની પાછળ એક નવો જન્મ છુપાયેલો હોય છે. જ્યારે મનુષ્ય એ સમજી લે છે કે હું શરીર નથી, હું ચેતના છું, ત્યારે તેનો ભય સમાપ્ત થઈ જાય છે. પછી ના તો અપમાન તેને હલાવી શકે છે, ના તો પ્રશંસા તેને બાંધી શકે છે. એ જ વ્યક્તિ વાસ્તવમાં સ્વતંત્ર છે જે પોતાના અસ્તિત્વને બાહ્ય પરિસ્થિતિઓથી ઉપર રાખે છે. ક્યારેય એવું ન વિચારો કે તમે એકલા સંઘર્ષ કરી રહ્યા છો. જ્યારે આત્મા સાચા માર્ગ પર ચાલે છે ત્યારે આખું બ્રહ્માંડ તેનો સહયોગી બની જાય છે. વિશ્વાસ રાખો કે દરેક સાચું કર્મ, ભલે તે નાનું હોય, એક દિવસ પોતાના તરંગો જગાડે છે અને તમને એ જ પ્રકાશ સુધી લઈ જાય છે જ્યાંથી બધું શરૂ થયું હતું. શ્રી કૃષ્ણ કહે છે
કે જ્યારે મનુષ્ય પોતાની અંદરના ઊંડાણ સુધી ઝાંકે છે ત્યારે તે સમજે છે કે જીવન માત્ર બહારની ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ આત્માની યાત્રા છે. દરેક અનુભવ, દરેક મુશ્કેલી, દરેક ખુશી અને દુઃખ તેને અંદરથી બદલવા માટે આવે છે. જે વ્યક્તિ માત્ર બહારના પરિણામોમાં જ અટવાયેલો રહે છે તે અસલ જીવનની દિશા ગુમાવી બેસે છે. તેથી સૌથી પહેલો બોધ એ છે કે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો, કારણ કે તે જ તમારો સાચો માર્ગદર્શક છે. મનુષ્ય ત્યાં સુધી અધૂરો અનુભવે છે જ્યાં સુધી તે પોતાના કર્મોને માત્ર એક સાધન માને છે. કર્મ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેને પ્રેમ અને નિષ્ઠા સાથે કરવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના દરેક કર્મમાં ઈશ્વરને જોઈ લે છે તેને સંસારની કોઈ પણ શક્તિ વિચલિત નથી કરી શકતી. આ આત્માની વાસ્તવિક સ્વતંત્રતા છે, કાર્યમાં પૂર્ણતા અને ફળમાં અનાસક્તિ. ક્યારેક જીવન આપણને એવા વળાંક પર લાવી દે છે જ્યાં બધું જ ગુમાવી દેવાનો ભય હોય છે, પરંતુ આ જ ક્ષણો આપણી અંદર છુપાયેલી શક્તિને જગાડવા માટે આવે છે. જે વ્યક્તિ ડરનો સામનો કરીને આગળ વધે છે તે જ પોતાની અંદરની દિવ્યતાને ઓળખી શકે છે. ડર માત્ર બહારની વસ્તુ નથી, તે મનનું પ્રતિબિંબ છે. જ્યારે મન શાંત થાય છે ત્યારે ભય આપોઆપ મટી જાય છે. સાચું જ્ઞાન એ નથી કે કેટલા ગ્રંથો વાંચ્યા કે કેટલી શિક્ષાઓ સાંભળી. સાચું જ્ઞાન એ છે જે વ્યક્તિના કર્મોમાં ઉતરી જાય. જ્યારે જ્ઞાન અને કર્મ એક થઈ જાય છે ત્યારે જીવન એક પૂર્ણ અનુભવ બની જાય છે. જે વ્યક્તિ માત્ર શીખે છે પણ તેનો અમલ નથી કરતો તે પોતાની અંદરની શક્તિથી દૂર જ રહે છે. જીવનનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આપણે બીજાઓ પાસેથી બદલાવની અપેક્ષા રાખીએ છીએ પણ પોતાને બદલવાનું સાહસ નથી કરતા. જ્યારે મનુષ્ય પોતાની નબળાઈઓને સ્વીકારે છે અને તેને સુધારવાનો પ્રયાસ કરે છે ત્યારે જ તેનો વિકાસ શરૂ થાય છે. બીજામાં દોષ જોવો સરળ છે, પણ પોતાના આત્માની નબળાઈઓને ઓળખવી એ જ સાચું સાહસ છે. જ્યારે તમે તમારી અંદરની શાંતિને શોધવા લાગો છો ત્યારે બહારની હલચાલ તમને પ્રભાવિત નથી કરી શકતી. અસલી સ્થિરતા અંદરથી આવે છે, બહારની પરિસ્થિતિથી નહીં. ભલે જીવન કેટલું પણ તોફાની કેમ ન હોય, જે વ્યક્તિ પોતાના મનના ઊંડાણમાં સ્થિર રહે છે તે જ દરેક પરિસ્થિતિમાં વિજયી બને છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સંસારની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે સમયને નિયંત્રિત કરી શકીએ છીએ એવું માનીએ છીએ. સમય કોઈની રાહ જોતો નથી અને તે કોઈની સાથે ટાળમટોળ પણ કરતો નથી. પરંતુ જે વ્યક્તિ વર્તમાન ક્ષણને પૂરી રીતે જીવે છે તે જ સમયનો માલિક બની જાય છે. દરેક પળ એક તક છે. જો તમે તેને સમજો અને તેનો ઉપયોગ કરો તો જીવન અર્થપૂર્ણ બની જાય છે. ક્યારેક શાંતિ મેળવવા માટે અંતર રાખવું આવશ્યક હોય છે, પણ આ અંતર માત્ર બહારનું નહીં, અંદરનું પણ હોય છે. જ્યારે તમે તમારી ભાવનાઓ અને વિચારોથી અલગ થઈને તેને જોઈ શકો છો ત્યારે અસલી સંતુલન અને સ્પષ્ટતા મળે છે. આ જ અંતરયાત્રાનો માર્ગ છે જ્યાં આત્મા સ્વયંને મળે છે. મનુષ્ય ત્યાં સુધી ભયગ્રસ્ત રહે છે જ્યાં સુધી તે ભવિષ્યને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ અસલી શક્તિ એ જ છે જે વર્તમાનને સ્વીકારી શકે અને વર્તમાનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. ભવિષ્ય તેના માટે આપોઆપ ખુલી જશે જ્યારે વર્તમાનને પૂરી નિષ્ઠા અને ધ્યાનથી જીવવામાં આવશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની અંદરની ઊર્જાને ઓળખે છે તે ક્યારેય નિષ્ક્રિય નથી રહેતો. દરેક ક્રિયા, દરેક વિચાર, દરેક નિર્ણય તેનામાં જાગૃતિ અને ઉદ્દેશ્ય લઈને આવે છે. જ્યારે અંદરથી જીવન સક્રિય થઈ જાય છે ત્યારે બહારની સફળતા માત્ર તેનું પ્રતિબિંબ બને છે, ઉદ્દેશ્ય નહીં. સાચું સાહસ એ નથી કે તોફાનની વચ્ચે ઊભા રહેવું, પરંતુ એ છે કે તોફાનની અંદર પણ પોતાની શાંતિને સ્થિર રાખી શકવી. ભય અને સંકટ માત્ર બાહ્ય પ્રતીક છે. જ્યારે અંદર સ્થિરતા મળે છે ત્યારે કોઈ પણ પડકાર અસંભવ નથી રહેતો. ક્યારેક આત્માને પારખવા માટે એકલતા જરૂરી હોય છે. એકલતા દુઃખ નથી, પરંતુ આત્માની પરીક્ષા છે. જ્યારે વ્યક્તિ પોતાની સાથે ઊભા રહેતા શીખે છે ત્યારે તે કોઈ પણ બાહ્ય સહારા વિના પણ મજબૂત અને સ્વતંત્ર બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય પોતાના કર્મોમાં પ્રેમ અને ભક્તિ ઉમેરી દે છે તેના માટે કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું. દરેક કાર્ય ઈશ્વરની સેવા બની જાય છે. આ ભક્તિ માત્ર ધાર્મિક કર્મો સુધી સીમિત નથી રહેતી, પરંતુ જીવનના દરેક પાસામાં વ્યાપી જાય છે. ક્યારેક જીવનની સૌથી મોટી શીખ એ હોય છે કે તમે સ્વયંને બદલો, કારણ કે દુનિયા ત્યારે જ બદલાઈ શકે છે જ્યારે તમે બદલાવ. બીજામાં દોષ જોવાથી કશું જ નથી બદલાતું. જે બદલાવ જરૂરી છે તે અંદરથી શરૂ થાય છે. મનુષ્ય માટે એ સમજવું આવશ્યક છે કે દરેક વ્યક્તિ પોતાના અનુભવો અનુસાર વર્તન કરે છે. નફરત અને ક્રોધ માત્ર આપણી અંદરનું પ્રતિબિંબ છે, બીજાનો દોષ નહીં. જ્યારે આપણે આ સમજી રહીએ છીએ ત્યારે કરુણા સ્વાભાવિક બની જાય છે અને જીવન સહજ થઈ જાય છે.
શ્રી કૃષ્ણ કહે છે કે સાચી સ્વતંત્રતા ત્યારે આવે છે જ્યારે આપણે આપણા વિચારો અને પ્રતિક્રિયાઓ પર નિયંત્રણ મેળવી લઈએ છીએ. પરિસ્થિતિ ગમે તેવી હોય, જે વ્યક્તિ અંદરથી સ્વતંત્ર છે તે જ વાસ્તવિક સ્વતંત્રતાનો અનુભવ કરે છે. દરેક દિવસ એક નવી શરૂઆત છે. ગત દિવસ ભલે કેટલો પણ મુશ્કેલ કેમ ન રહ્યો હોય, આજ એક નવી ઊર્જા અને તક લઈને આવે છે. જે વ્યક્તિ આ સમજે છે તે દરેક દિવસને પૂર્ણતા અને ઉદ્દેશ્ય સાથે જીવે છે. ક્યારેય એવું ન વિચારો કે તમે એકલા છો. જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારે બ્રહ્માંડ સ્વયં સહયોગી બની જાય છે. જે કર્મો સાચા મન અને ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તે હંમેશા ફળ આપે છે. ક્યારેક તરત તો ક્યારેક સમય આવવા પર. દરેક ક્ષણ, દરેક અનુભવ અને દરેક વ્યક્તિ એક શિક્ષક છે. જે વ્યક્તિ દરેક ઘટનામાંથી શીખે છે તે ક્યારેય અસફળ નથી થતો. જીવનનો ઉદ્દેશ્ય માત્ર જીવવું નથી, પણ શીખવું અને આગળ વધવું છે. મનુષ્ય ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે પોતાના આત્માના સ્વરૂપને સમજે છે. જે વ્યક્તિ પોતાની સીમાઓ અને શક્તિઓને ઓળખી લે છે તે જ ખરા અર્થમાં સ્વતંત્ર, સ્થિર અને આનંદિત હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનના રસ્તાઓ કઠિન અને અંધકારમય લાગે ત્યારે યાદ રાખજો કે અંધકાર માત્ર પ્રકાશની ગેરહાજરી છે. તે સમાપ્ત થતો નથી. દરેક આપત્તિ, દરેક દર્દ તમારી અંદરના પ્રકાશને જાગૃત કરવા માટે આવે છે. જે વ્યક્તિ પોતાની અંદરનો પ્રકાશ શોધે છે તેને બહારનો કોઈ પણ અંધકાર રોકી શકતો નથી. આ જ સાચો આત્મિક વિજેતા હોય છે, જે બાહ્ય પરિસ્થિતિઓને બદલે પોતાની અંદરની શક્તિ પર ભરોસો કરે છે. ક્યારેક જીવન આપણને એકલા છોડી દે છે, પણ આ એકલતા શ્રાપ નહીં, વરદાન હોય છે. એકલા રહીને આપણે આપણા અસલી સ્વરૂપ, આપણી વિચારસરણી અને આપણી ઈચ્છાઓ સાથે જોડાઈએ છીએ. આ અંતરયાત્રાનો એ માર્ગ છે જ્યાં વ્યક્તિ પોતાના ભય, શંકા અને નબળાઈઓને ઓળખીને તેને શક્તિમાં બદલી નાખે છે. એકલતા આપણને એ શીખવે છે કે આપણે કોઈના પર નિર્ભર નથી, આપણે સ્વયંમાં પૂર્ણ છીએ. સંસારમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે બીજાઓ પાસેથી પ્રેમની અપેક્ષા રાખીએ છીએ, પણ જાતે પ્રેમ આપવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે તમે કોઈ પણ અપેક્ષા વિના આપવા લાગો છો ત્યારે સંસાર આપોઆપ બદલાઈ જાય છે. પ્રેમ માત્ર લેવાનો નહીં, પરંતુ આપવાનો માર્ગ છે. જ્યારે પ્રેમ કર્મોમાં ઉતરે છે ત્યારે જીવન સ્વયં પૂજા અને ભક્તિ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ત્યારે સૌથી વધુ પીડામાં હોય છે જ્યારે તે સમયને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. સમય કોઈની રાહ જોતો નથી, તે નિરંતર ચાલતો રહે છે. પણ જે વ્યક્તિ વર્તમાન ક્ષણમાં પૂરી રીતે જીવિત રહે છે તે સમયનો દાસ નહીં, તેનો સ્વામી બની જાય છે. વર્તમાનને જીવવું એ જ સૌથી મોટું સાહસ છે, કારણ કે આ પળ ફરી ક્યારેય પાછી નથી આવતી. જ્યારે તમે તમારી અંદરની શાંતિ શોધો છો ત્યારે બહારનો ઘોંઘાટ તમને વિચલિત નથી કરી શકતો. અસલી શક્તિ અંદરથી આવે છે, નહીં કે બાહ્ય પરિસ્થિતિઓમાંથી. જે વ્યક્તિ પોતાના વિચારો અને ભાવનાઓને સમજીને નિયંત્રિત કરે છે તે જ દરેક તોફાનમાં સ્થિર રહી શકે છે. ક્યારેક જીવન આપણને એવા પાઠ ભણાવે છે જે તરત સમજાતા નથી, પરંતુ ધીરજ અને ધ્યાનથી તે ઊંડા અર્થ પ્રગટ કરે છે. દરેક મુશ્કેલી, દરેક નિષ્ફળતા, દરેક ખુશી અંદરની યાત્રાનો ભાગ છે. આને ઓળખીને ચાલવું એ જ સાચી સમજ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સાચું સાહસ માત્ર બહારની લડાઈઓમાં નથી, પરંતુ પોતાની અંદરના ભય અને શંકા સામે લડવામાં છે. જે વ્યક્તિ પોતાની નબળાઈઓનો સામનો કરીને તેને સુધારે છે તે જ અજેય બને છે. આ સાહસ માત્ર ક્ષણિક નથી હોતું, તે સ્થાયી શક્તિ બની જાય છે જે જીવનભર સાથ આપે છે. ક્યારેક મૌન બોલવા કરતાં વધુ શક્તિશાળી હોય છે. જ્યારે તમે તમારી અંદરનો અવાજ સાંભળો છો અને તેના પર વિશ્વાસ રાખો છો ત્યારે શબ્દોની જરૂરિયાત ઓછી થઈ જાય છે. મૌન આત્માની ઊંડાણમાં ઉતરવાનો માર્ગ છે, જ્યાં સત્ય સ્વયં પ્રગટ થાય છે. મનુષ્ય ત્યાં સુધી અસંતુષ્ટ રહે છે જ્યાં સુધી તે પોતાના જીવનની વાસ્તવિકતાને સ્વીકારતો નથી. જે વ્યક્તિ પોતાના દુઃખ, પોતાની મુશ્કેલીઓ અને પોતાની સીમાઓને સમજીને તેને અપનાવે છે તે જ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. સ્વીકારવું એ હાર નથી, પરંતુ આત્મજ્ઞાનની શરૂઆત છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સંબંધ, ભલે તે પરિવાર, મિત્ર કે જીવનસાથીનો હોય, ત્યાં સુધી સ્થાયી નથી રહી શકતો જ્યાં સુધી તેમાં સમજણ અને સન્માન ન હોય. પ્રેમ માત્ર જોડાણ નથી, તે સન્માન અને સ્વતંત્રતા આપવાનો માર્ગ છે. જ્યારે તમે બીજાઓને તમારા જેવા જ હોવાનો અહેસાસ નથી કરાવતા, પરંતુ તેમના અસ્તિત્વનું સન્માન કરો છો, ત્યારે સંબંધો ઊંડા અને સ્થાયી બને છે.
ક્યારેક જીવનનો સૌથી મોટો ઉપદેશ એ હોય છે કે તમે તમારી સરખામણી કોઈની સાથે ન કરો. દરેક વ્યક્તિનો માર્ગ અને અનુભવ અલગ હોય છે. જે વ્યક્તિ બીજા સાથે સરખામણી કરવાનું છોડી દે છે તે પોતાની અંદરની શક્તિ અને સ્વતંત્રતાને ઓળખી શકે છે. સાચું જ્ઞાન માત્ર વાંચવા કે સાંભળવાથી નથી આવતું, પરંતુ અનુભવથી આવે છે. જે વ્યક્તિ દરેક અનુભવમાંથી શીખે છે તે ક્યારેય અસફળ નથી થતો. જીવનની દરેક ક્ષણ શિક્ષક છે જો તમે ધ્યાનથી સાંભળો તો. દરેક મુશ્કેલીમાં પણ તક છુપાયેલી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ત્યાં સુધી અસફળ અનુભવે છે જ્યાં સુધી તે પોતાની અંદરના ડર અને શંકાને નથી સમજતો. જે વ્યક્તિ પોતાની આંતરિક સીમાઓને ઓળખીને તેને પાર કરે છે તે જ જીવનમાં વાસ્તવિક વિજય પ્રાપ્ત કરે છે. ભય માત્ર ત્યારે જ શક્તિશાળી હોય છે જ્યારે તેને ઓળખવામાં ન આવે. ક્યારેક જીવન આપણને પડવા દે છે જેથી આપણે પોતાને મજબૂતીથી પકડી શકીએ. દરેક પતન આપણને શીખવે છે કે સ્થિરતા માત્ર ઊંચાઈઓથી નથી આવતી, પરંતુ પડીને ઊભા થવાથી આવે છે. જે વ્યક્તિ આ કળા શીખી જાય છે તે જ દરેક તોફાનમાં સ્થિર રહી શકે છે. જ્યારે તમે બીજાઓના કર્મ અને તેમની વિચારસરણીને સમજવા લાગો છો ત્યારે કરુણા સ્વાભાવિક બની જાય છે. નફરત માત્ર પોતાની અંદરની અણદેખી પીડાનું પ્રતિબિંબ છે. જે વ્યક્તિ કરુણા અપનાવે છે તે બીજાઓ સાથે શાંતિ અને સહાનુભૂતિથી જીવી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચો ધર્મ માત્ર પૂજા અને નિયમોમાં નથી, પરંતુ જીવનમાં ઈમાનદારી, કરુણા અને સેવામાં છે. જે વ્યક્તિ પોતાના દરેક કર્મને ઈશ્વરની સેવા માનીને કરે છે તે જ વાસ્તવિક ધર્મનો અનુભવ કરે છે. મનુષ્ય ત્યારે સૌથી વધુ સ્વતંત્ર અનુભવે છે જ્યારે તે પોતાની પ્રતિક્રિયાઓ અને વિચારોનો સ્વામી બની જાય છે. પરિસ્થિતિઓ ગમે તેવી હોય, જે વ્યક્તિ અંદરથી સ્થિર છે તે જ દરેક સ્થિતિમાં વિજયીશાળી બને છે. દરેક ક્ષણ, દરેક અનુભવ અને દરેક વ્યક્તિ આપણને કંઈક શીખવે છે. જે વ્યક્તિ દરેક ઘટનાને ગુરુ માનીને ચાલે છે તે ક્યારેય અસફળ નથી થતો. જીવન માત્ર જીવવા માટે નથી, પરંતુ શીખવા, આગળ વધવા અને આત્માને જાગૃત કરવા માટે છે. જે વ્યક્તિ પોતાના અંદરના અવાજને સાંભળે છે અને તેના પર વિશ્વાસ કરે છે તે જીવનમાં દરેક પડકારને પાર કરી લે છે. તેનો માર્ગ ભલે કઠિન હોય, તેનું મન સ્થિર રહે છે. આ જ આત્માની શક્તિ છે અને આ જ જીવનનો સૌથી મોટો ઉપદેશ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ પોતાના જીવનને માત્ર બાહ્ય સિદ્ધિઓ અને સફળતાની દૃષ્ટિએ જોવા લાગે છે ત્યારે તે પોતાના વાસ્તવિક માર્ગ પરથી ભટકી જાય છે. સાચું જીવન ત્યારે શરૂ થાય છે જ્યારે તમે સમજો છો કે દરેક ક્ષણ, દરેક અનુભવ, દરેક સુખ અને દુઃખ માત્ર તમને અંદરથી મજબૂત બનાવવા માટે જ આવે છે. જે વ્યક્તિ માત્ર પરિણામોમાં જ અટવાયેલો રહે છે તે વાસ્તવિક જ્ઞાન અને સંતોષથી દૂર રહે છે. પોતાની અંદર ઝાંખવું, પોતાના અંતરાત્મા સાથે સંવાદ કરવો, આ જ જીવનનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. ક્યારેક જીવન આપણને એવા સમયે ઊભા રાખી દે છે જ્યારે બધું જ અસફળ અને અધૂરું લાગે છે. પરંતુ આ અનુભવ માત્ર તમારી આત્માને પારખવા અને તેને જાગૃત કરવા માટે હોય છે. જે વ્યક્તિ પોતાની અંદરની શક્તિને ઓળખીને આગળ વધે છે તે જ કોઈ પણ પરિસ્થિતિઓમાં સ્થિર અને અજેય રહે છે. ડર અને શંકા માત્ર ત્યાં સુધી શક્તિશાળી છે જ્યાં સુધી તમે તેને સમજવા અને નિયંત્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. સંસારમાં સૌથી કઠિન કાર્ય પોતાના મનની અંદર સ્થિર રહેવું છે. જ્યારે તોફાન, વિપત્તિ અને સંકટ તમારી ચારે તરફ હોય છે ત્યારે પણ જો તમે અંદરથી શાંત રહી શકો છો તો તે જ તમારી સૌથી મોટી જીત છે. વાસ્તવિક સાહસ માત્ર બાહ્ય પડકારો સામે લડવામાં નથી, પરંતુ પોતાના ભય, અહંકાર અને નબળાઈઓનો સામનો કરવામાં છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ત્યાં સુધી અધૂરો અનુભવે છે જ્યાં સુધી તે પોતાના કર્મોને માત્ર સાધન અથવા પરિણામનું માધ્યમ માને છે. સાચું કર્મ એ છે જે નિષ્ઠા, પ્રેમ અને ઈશ્વર ભક્તિ સાથે કરવામાં આવે. જ્યારે કર્મમાં આત્મા ઉતરે છે ત્યારે તે જ સાધારણ કાર્યો પણ દિવ્યતા પ્રાપ્ત કરી લે છે. આ જ કારણે જીવનનો અસલી ઉદ્દેશ્ય માત્ર કર્મ કરવો નથી, પરંતુ કર્મમાં પૂરી લગન અને ચેતના લાવવી છે. ક્યારેક મુશ્કેલીઓ એટલી મોટી લાગે છે કે મનુષ્ય હાર માની લેવાનું વિચારવા લાગે છે. પરંતુ યાદ રાખજો, બીજ પણ માટીમાં દબાઈને જ અંકુરિત થાય છે. જીવનનું દરેક પતન, દરેક પડકાર તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે. જે વ્યક્તિ પડીને પણ ઊભો થઈ જાય છે તે જ વાસ્તવિક શક્તિને ઓળખી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે એકલતા ક્યારેક સૌથી મોટો ગુરુ હોય છે. જ્યારે તમે એકલા હો છો
ત્યારે તમે તમારા અસલી સ્વરૂપ, તમારા વિચારો અને તમારી ઈચ્છાઓ સાથે જોડાઈ જાઓ છો. આ અંતરયાત્રા તમને તમારી અંદરની ઊંડાઈઓ સુધી લઈ જાય છે, જ્યાં તમારો ભય, શંકા અને મોહ સામે આવે છે. જે વ્યક્તિ એકલા રહીને પણ સ્થિર રહી શકે છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં સ્વતંત્ર અને અજેય બની જાય છે. સંસારમાં સૌથી મોટો ઉપદેશ એ છે કે પોતાની અંદરની શાંતિ અને સંતુલનને શોધો. બાહ્ય પરિસ્થિતિઓ તમને વિચલિત કરી શકે છે, પણ જે વ્યક્તિ પોતાની અંદર સ્થિર છે, તે જ દરેક તોફાનમાં શાંત અને સશક્ત રહે છે. આ સ્થિરતા માત્ર ધ્યાન અથવા સાધનાથી નથી આવતી, પરંતુ પોતાના વિચારો અને ભાવનાઓને સમજવા અને નિયંત્રિત કરવાથી પ્રાપ્ત થાય છે. મનુષ્ય ત્યાં સુધી અસંતુષ્ટ રહે છે જ્યાં સુધી તે સમયના પ્રવાહને સ્વીકારતો નથી. સમય કોઈની રાહ જોતો નથી અને તે કોઈના અનુરૂપ ચાલતો પણ નથી. પરંતુ જે વ્યક્તિ વર્તમાન ક્ષણમાં પૂરી રીતે જીવિત રહે છે, તે જ સમયનો સ્વામી બની જાય છે. વર્તમાનને પૂરી રીતે જીવવું એ જ સૌથી મોટી સ્વતંત્રતા અને શક્તિ છે. સાચો પ્રેમ માત્ર જોડાણ કે અધિકારની ભાવના નથી. પ્રેમ એ છે જે કોઈ પણ અપેક્ષા વિના આપે છે, જે મુક્ત કરે છે અને જે જીવનને અર્થ આપે છે. જ્યારે પ્રેમ કર્મોમાં ઉતરે છે, ત્યારે જીવન એક અનમોલ ભક્તિ બની જાય છે. પ્રેમ અને સેવામાં લીન જીવન જ સાચી આધ્યાત્મિક યાત્રા છે. દરેક વ્યક્તિની અંદર એક અણદેખી શક્તિ હોય છે, જેને માત્ર સંઘર્ષ અને અનુભવના માધ્યમથી જ જાણી શકાય છે. જે વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખી લે છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર અને અજેય રહે છે. જીવનનો દરેક પડકાર માત્ર એ શક્તિને જાગૃત કરવા માટે જ આવે છે. ક્યારેક મૌનમાં રહેવું વધુ શક્તિશાળી હોય છે, કારણ કે મૌન આત્માની ઊંડાઈ સુધી ઉતરવાનું માધ્યમ છે. જ્યારે તમે તમારા અંદરનો અવાજ સાંભળો છો, ત્યારે શબ્દોની જરૂરિયાત ઓછી થઈ જાય છે. મૌનથી જ તમે તમારા ડર, શંકા અને મોહને ઓળખી શકો છો અને તેને શક્તિમાં બદલી શકો છો. સંસારમાં સૌથી મોટો ધર્મ માત્ર પૂજા અને નિયમોમાં નથી, પરંતુ જીવનમાં ઈમાનદારી, કરુણા અને સેવામાં છે. જે વ્યક્તિ પોતાના કર્મોને ઈશ્વરની સેવા માનીને કરે છે, તે જ વાસ્તવિક ધર્મનો અનુભવ કરે છે. ધર્મ માત્ર બાહ્ય રીત રિવાજ નથી, પરંતુ દરેક કર્મમાં જીવનનો ઉદ્દેશ્ય અને મૂલ્ય છે. મનુષ્ય ત્યાં સુધી અસફળ અનુભવે છે જ્યાં સુધી તે પોતાની અંદરના ભય અને શંકાને નથી ઓળખતો. જે વ્યક્તિ પોતાની સીમાઓને સમજીને તેને પાર કરે છે, તે જ જીવનમાં વાસ્તવિક વિજય પ્રાપ્ત કરે છે. ભય અને શંકા માત્ર ત્યારે જ શક્તિશાળી હોય છે જ્યારે તેને ઓળખીને નિયંત્રિત કરવામાં આવતા નથી. દરેક પતન આપણને શીખવે છે કે સ્થિરતા માત્ર ઊંચાઈઓથી નથી આવતી, પરંતુ પડીને ઊભા થવાથી આવે છે. જે વ્યક્તિ આ કળા શીખી જાય છે, તે જ દરેક તોફાન અને વિપત્તિમાં પણ સ્થિર રહી શકે છે. જીવનમાં દરેક પડકાર એક તક છે, જો તેને સમજવાની અને શીખવાની દૃષ્ટિ હોય. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું આ અમૂલ્ય જ્ઞાન માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તેને આપણા જીવનમાં ઉતારવા માટે છે. જો આજના આ વિડીયોની કોઈ એક વાત પણ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, અથવા તમને તમારા જીવનના કોઈ પ્રશ્નનો ઉત્તર મળ્યો હોય, તો તેને તમારા પૂરતું સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. કારણ કે કોને ખબર, કદાચ આ જ જ્ઞાનની અત્યારે કોઈને ખૂબ જ જરૂર હોય. તમને શ્રી કૃષ્ણનો કયો ઉપદેશ સૌથી વધુ પસંદ આવ્યો? અમને નીચે કોમેન્ટ કરીને જય શ્રી કૃષ્ણ સાથે જરૂર જણાવજો. જો તમે હજુ સુધી આપણી આ આધ્યાત્મિક યાત્રામાં નથી જોડાયા, તો અત્યારે જ કૃષ્ણવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે. જીવનના દરેક વળાંક પર શ્રી કૃષ્ણનો આશીર્વાદ તમારી સાથે રહે એવી પ્રભુને પ્રાર્થના. હંમેશા ખુશ રહો, સકારાત્મક રહો અને પોતાના કર્મો પ્રત્યે નિષ્ઠાવાન રહો. ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવા માર્ગદર્શન સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.